દહેગામના બહિયલમાં પથ્થરમારાની ઘટનાના મામલામાં પોલીસ દ્વારા અત્યાર સુધી કુલ 60 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે। તમામ લોકોને બહિયલ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા, જ્યારે 20 જેટલા હજુ પણ શંકાસ્પદ લોકોના નામ પોલીસની પાસે આવ્યા છે, જેમની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। દહેગામના બહેલમાં જે ગઈકાલે મોડી રાતે જે ઘટના બની હતી, પથ્થરમારાની ઘટના લઈને બહેલ પોલીસ દ્વારા જે તત્વો હતા એ લોકોની ધરપકડ કરવામાં આવી છે। હાલ તેમને તમામને બે વાનની અંદર લાવીને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે। હાલ આ બંને ગાડીની અંદર તમામ જે આરોપીઓ છે કે જેને ગઈ રાતે પથ્થરમારાની ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું અને જે આ જાણી જોઈને આખું ષડયંત્ર કરવામાં આવ્યું હોય તે પ્રકારનું હાલ તો સામે આવી રહ્યું છે। પરંતુ થોડીક સમય પહેલાં જ જે ગાંધીનગર એસપીનું નિવેદન આવ્યું છે કે મુસ્લિમ લોકોના ટોળા દ્વારા હિન્દુના વિસ્તારમાં જે છે પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને દુકાનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી। જો કે પોલીસ દ્વારા હાલ 60 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે અને અન્ય 20 શંકાસ્પદ નામો જે છે જે પોલીસ પાસે છે તેની પર સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે। હાલ સમગ્ર ગામની અંદર શાંતિનો માહોલ છે। પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે છે, ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। સાથે જે જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે પટેલના આયોજક વિસ્તાર હતો ત્યાં આ સમગ્ર પથ્થરમારો જે છે કરવામાં આવ્યો હતો। અંદાજિત 2 કલાક જેટલો પથ્થરમારો જે છે એ ચાલ્યો હતો। એક બાજુ આઈ લવ મોહમ્મદનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ત્યારે એક વ્યક્તિ દ્વારા આઈ લવ મહાદેવનું જે સ્ટેટસ મૂક્યું હતું તેને લઈને આખો સમગ્ર વિવાદ જે છે વકર્યો હતો અને વિવાદને એટલો બધો વકર્યો હતો કે ગઈકાલે મોડી રાતે પથ્થરમારો થયો, જેમાં પોલીસ કર્મચારીઓ હોય કે પછી સ્થાનિક લોકો હોય, પથ્થરમાં એ લોકો પણ ઇજાગ્રસ્ત હતા। હાલ પોલીસ દ્વારા જે શંકાસ્પદ લોકો તમામ લોકોની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી જે હાથ ધરવામાં આવી છે। કેમેરામેન યોગેશ ઠક્કર સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, દહેગામ।